વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બે ટાઈપની ચટણી બનાવીશું, એક આંબલીની ખાટી મીઠી અને એક કોથમીરની તીખી ચટણી। આ બે ચટણી કોઈપણ ચાટ બનાવવા માટે વપરાય છે। આ બે ચટણી વગર તો ચાટ જાણે અધૂરી જ છે। સૌથી પહેલાં આંબલીની ચટણી બનાવીશું। આંબલીની ચટણી બનાવવા માટે મેં એક પેનમાં આંબલીનો પલ્પ લીધેલો છે। આંબલી પલાળીને રાખી હતી તે પાણી પણ તેમાં ઉમેરી દઈશું। એક વાટકો ગોળ ઉમેરીશું। એમાં અડધી ચમચી સૂંઠ પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર બધું ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું। અને બરાબર ગરમ થવા દઈશું। ચટણીને મીડિયમ તાપે ઉકળવા દઈશું। ગોળ ગળી જશે અને ચટણી સરસ મીડિયમ તાપે ઉકળી અને એકદમ ઘટ્ટ થઈ જશે એટલે સમજવું કે આપણી ચટણી તૈયાર છે। તમે જોઈ શકો છો કે ચટણી ઉકળી ગઈ છે, તેનો કલર પણ બદલાઈ ગયો છે અને ધીરે ધીરે ઘટ્ટ થવા લાગી છે। ચટણી આપણી તૈયાર છે। તમે જોઈ શકો છો કે એકદમ ઘટ્ટ સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે। તે કોઈ પણ ચાટ બનાવવામાં વાપરી શકાય છે। હવે આપણે તીખી ચટણી બનાવીશું। તીખી ચટણી બનાવવા માટે મેં એક મિક્સર જારમાં 100 ગ્રામ કોથમીર લીધેલી છે, 15થી 20 ફુદીના પાન, 4થી 5 મરચાં લીધેલા છે, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ અને એક લીંબુનો રસ અને 3થી 4 ચમચી પાણી ઉમેર્યું છે। હવે તેને પીસી લઈશું। ચટણી સરસ પીસાઈ ગઈ છે। હવે તેને બાઉલમાં કાઢી લઈએ। હવે તેમાં 1 ચમચી મેં મોળું દહીં ઉમેરી અને મિક્સ કરી લીધું છે। દહીં ઉમેરવાથી પણ ચટણીનો ટેસ્ટ સરસ આવે છે। તમે જોઈ શકો છો કે સરસ એકદમ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે। આ બંને ચટણીનો ઉપયોગ કરી તમે કોઈપણ ચાટણી એકદમ ટેસ્ટી બનાવી શકો છો। એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।